એક દુશ્મન દાઉદ ઇબ્રાહીમને પાકિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. કરાંચીની હોસ્પિટલમાં દાઉદ દાખલ હોવાના સમાચાર મળી રહ્યા છે. દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ગત 30 વર્ષથી દાઉદ પાકિસ્તાનમાં છુપાઈને બેઠું છે. કરાંચીમાં બેસીને દુનિયાભરમાં પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે. ભારતીય એજન્સીઓ દ્વારા દાઉદની કોલ ડિટેલ કાઢવામાં આવી હતી અને ભારતીય એજન્સીઓએ દાઉદ કરાંચીમાં હોવાની વાત પર મહોર પણ મારી હતી. મહત્વનું છે કે દાઉદ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ આરોપી છે, તો અમેરિકાએ પણ દાઉદને આતંકવાદી જાહેર કર્યો છે. મુંબઈ બ્લાસ્ટ બાદથી દાઉદ મુંબઈ છોડી પાકિસ્તાન ભાગી ગયો હતો. કરાચીની હોસ્પિટલમાં દાઉદ દાખલ છે. 30 વર્ષથી દાઉદ પાકિસ્તાનમાં છુપાઈને બેઠો છે. જોકે દાઉદને અત્યારે ઝેર આપવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. 30 વર્ષથી દાઉદ પાકિસ્તાનમાં છે. દાઉદ કરાચીમાં હોવાની પુષ્ટિ પણ આ અગાઉ કરવામાં આવી હતી. તે કરાચીમાં બેસીને દુનિયાભરમાં પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે. 1993ના મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહીમ છે. અમેરિકાએ પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે. અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે અને દાઉદને ઝેર અપાયું હોવાનો દાવો થઈ રહ્યો છે.